ગુજરાતમાં શિક્ષણ ગયું છે ખાડે કારણ કે શિક્ષણ વિભાગ ઘોર નિંદ્રામાં છે અને વાત છે બનાસકાંઠાના પાંછા ગામની કે જ્યાં સરકારી પ્રાથમિક શાળાની એક શિક્ષિકાની કરતૂતથી હાલ તો સમગ્ર ભાંડો ફૂટ્યો છે। ભાવનાબેન પટેલ નામની શિક્ષિકા વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા છે પરંતુ તેમની ફરજ હજુ પણ પાંછા ગામની શાળાએ બોલે છે। ન તો તેઓ શાળામાં હાજર થઈ રહ્યા છે ન તો રાજીનામું આપી રહ્યા છે। પરિણામે દાંતા તાલુકામાં આવેલી પાંછા ગામની શાળામાં ભણતા ગરીબ બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે। શાળાના ઇન્ચાર્જ આચાર્યનું કહેવું છે શિક્ષણ વિભાગની લેખિતમાં રજૂઆત કરાઈ છે પરંતુ કોઈ કાર્યવાહી નથી થઈ તો જિલ્લા શિક્ષણ અધિકારીનો દાવો છે કે ભાવનાબેન પટેલને નોટિસ આપવામાં આવી છે અને પગાર નથી ચૂકવાયો। આ શાળામાં મેં જોયું છે એક ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા છે જે પોતે અમેરિકા શિકાગો સ્થાયી છે અને વર્ષમાં 1 મહિનો આવે છે એટલા માટે આવે છે કે હું ચાલુ શિક્ષક છું એવી ગણતરી કરાવવા માટે અને આ ચાલી રહ્યું છે કેટલાય વર્ષોથી। અને બાળકોનું હિત શું, બાળકોને એક શિક્ષકની જરૂર છે ત્યારે આ બેન ત્યાં ફોરેનમાં બેઠા છે અને જગ્યા રોકીને બેઠા છે તો ભાઈ કાં તો શિક્ષક હાજર થાય કાં તો એમની જગ્યા ખાલી કરે। તો આ સમગ્ર મામલાને લઈ રાજનીતિ પણ ગરમાઈ છે અને દાંતાના કોંગ્રેસના ધારાસભ્યએ આ સમગ્ર મામલાને લઈને સવાલ પણ ઉઠાવ્યા। આ બાબત અમે હકીકતથી રિપોર્ટ મંગાવીશું। અમે એ કોઈ પણ કાળે આવું ચલાવવા માંગતા નથી। કોઈ પણ શિક્ષક હોય કોઈ પણ કર્મચારી હોય જો એને ફરજ દરમિયાન એ ગેરહાજર રહે તો હકીકત રિપોર્ટ મંગાવી પૂરેપૂરી એની રિકવરી પણ કરીશું, પનિશમેન્ટ કરીશું। આ બાબત આપના માધ્યમથી મને ધ્યાન પર આવી છે, હું વિશેષ હકીકત લખી રિપોર્ટ મંગાવી લઈશ તો એમાં તથ્ય હશે તો આગળ વધીશું। વહીવટીતંત્ર એમ કહેતું હોય કે અમે નોટિસો આપીએ છીએ, 1 નોટિસ આપીએ, 2 નોટિસ આપીએ પછી કાયદેસરની કાર્યવાહી કરશું, તેઓ સુધી 8 મહિના થયા। આ સ્થાનિક બાળકોનું શું કે ભાઈ આટલા દિવસોથી છોકરો કઈ રીતે હતા, કઈ રીતે કોણ ભણાવતું હતું અને જો વિદેશમાં રહેતા લોકો અહીંયા શિક્ષક તરીકે ના શોભતા હોય તો વહેલી તકે એમને રાજીનામું આલીને જતું રહે।